રાજુભાઈ, સૌપ્રથમ ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. જી જી. રાજુભાઈ, મારો સૌપ્રથમ સવાલ એ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે જ છે અને એની પહેલા તમે સુરત જઈ રહ્યા છો અને આજે એક સભાનું પણ આયોજન છે. તમે આ સભાને લઈને સૌપ્રથમ શું કહેવા માંગશો? ખાસ કરીને સુરતની અંદર જે અમારી આમ આદમી પાર્ટીની સભા છે એમાં ખૂબ મોટી સંખ્યામાં હમ, સુરતવાસીઓ અને ખાસ કરીને કોળી અને ઠાકોર સમાજના લોકો, યુવાનો, હમ, સમાજના આગેવાનો આ સભામાં ઉપસ્થિત રહેવાના છે. હમ, અને ખાસ કરીને આજની આ સભાની અંદર હમ, યુવાનો અને આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં નવા જે યુવાનો અને હોદ્દેદારો છે એ જોડાવાના છે. હમ, અને આવનારી જે સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન આવી રહ્યું છે એમાં આ વખતે કોળી સમાજ, ઠાકોર સમાજે મન બનાવી લીધું છે. જે રીતે ગુજરાતની અંદર કોળી, ઠાકોર અને પછાત સમાજ ઉપર જે રીતે અન્યાય ને અત્યાચાર થઈ રહ્યો છે એ સમગ્ર ગુજરાતના કોળી અને ઠાકોર સમાજ હમ, જોઈ રહ્યો છે. અને આ સિવાય જે રીતે ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી, હિટલરશાહી, સામ દામ દંડ ભેદ હમ, આ નીતિથી પોતે શાસનમાં ટકી રહેવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. હમ, ત્યારે આજની આ સભા છે ખૂબ મહત્વપૂર્ણ છે. જી, અને આ સભાની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે, સુરતવાસીઓ જોડાવાના છે. અને ખાસ કરીને હર્ષ સંઘવીના ગઢમાં ગાબડાઓ પાડવા માટેની આ સભા છે આજે. જી રાજુભાઈ, બીજો સવાલ એ છે કે સુરતમાં બ્રિજરાજભાઈ થોડાક સમય પહેલા પહોંચ્યા હતા અને ત્યાંથી તેમની અટકાયત થઈ હતી. શું ફરી એકવાર આ સભા થશે? અને જો આ સમગ્ર બાબતે પોલીસ રોકવાનો પ્રયત્ન કરશે કે અટકાયત થશે તો તમે આ સમગ્ર બાબતે શું કરશો હવે? અમે 100% આનો વિરોધ કરશું, આનો પ્રતિકાર કરશું. કારણ કે આ દેશની અંદર લોકશાહી છે, લોકતંત્ર છે, લોકશાહીથી ચાલતો આ દેશ છે, સંવિધાન થી ચાલતો આ દેશ છે. અને ત્યારે કોઈ વ્યક્તિને પોતાની સભા કરવા માટે, મીટિંગ કરવા માટે, રજૂઆતો કરવા માટે, આંદોલન કરવા માટે કોઈ પાર્ટી, કોઈ પક્ષ કે કોઈ સરકાર કે કોઈ સત્તા રોકી ન શકે નિયમ અને કાયદા પ્રમાણે. પણ ક્યાંક ને ક્યાંક આ સરકાર છે એને ડર લાગી ગયો છે. જે રીતે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર લોકોના દિલમાં વસી રહી છે, લોકોના દિલમાં જગ્યા બનાવી રહી છે. અને ગુજરાતની જનતા એક વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને જોઈ રહી છે. ત્યારે ખરેખર ભારતીય જનતા પાર્ટીને ખૂબ ડર લાગી ગયો છે. અને એમાં પણ ખાસ કરીને સુરતની અંદર હર્ષ સંઘવીના જે મત વિસ્તાર છે, જે ગઢ છે, ત્યાં જઈને આ સભા થવા જઈ રહી છે. અને ખૂબ મજબૂતાઈથી અને સફળતાપૂર્વક આ સભાનું આયોજન થવાનું છે. ત્યારે જે રીતે આની પહેલાના સમયમાં પણ બ્રિજરાજભાઈની ધરપકડ કરી, મને નજરકેદ કર્યો અને આ સભા રોકવાના અને એને અટકાવવાના અને આ સભા ન થાય એની માટેના અસંખ્ય પ્રયાસો કરવામાં આવ્યા. અને એ પ્રયાસો નિષ્ફળ રહ્યા. બ્રિજરાજભાઈની ને મારી ગેરહાજરીમાં પણ સભા થઈ. પણ આજની જે સભા છે એનાથી પણ 10 ગણી તાકાતથી આ સભા થવાની છે. જી રાજુભાઈ, તમે કહી રહ્યા છો નજરકેદ કરવામાં આવ્યા હતા, અટકાયત થઈ હતી. શું આજની સભા પહેલા પણ આવી કોઈ પરિસ્થિતિ તમને જોવા મળી રહી છે? નહીં, અત્યારે હાલ પૂરતી તો કોઈ એવી પરિસ્થિતિ છે નહીં. પણ આ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમારી પૂરેપૂરી તૈયારી છે. અમારી આમ આદમી પાર્ટીની ટીમની પૂરેપૂરી તૈયારી છે. જે રીતે તાનાશાહીથી આપે હમણાં જ ન્યૂઝ જોયા છે કે ઈશુદાનભાઈ ગઢવીને જે રીતે ત્યાં દ્વારકાની અંદર ધરપકડ કરવામાં આવી અને ડિટેન કરવામાં આવ્યા. અને જે અમારા કાર્યકરો હોય, ઓબ્ઝર્વરો હોય, એની ઉપર ગુંડાઓ દ્વારા હુમલા કરાવી, ઉપરથી પાછા ગુંડાઓ ફરિયાદ કરવા જાય. અને અમારા અસંખ્ય પોરબંદર લઈ લ્યો, ગઈકાલે જ ભાવનગરની અંદર અમારા ઓબ્ઝર્વરની ઉપર હુમલા કરવામાં આવ્યા અસામાજિક તત્વો દ્વારા. અને ઉપરથી પાછી લૂંટની ફરિયાદ. અને બધું અગાઉથી પ્લાનિંગ થયા પ્રમાણે 3 જણાએ ફરિયાદ કરી, 3 લોકો ઉપર ફરિયાદ કરી અને લૂંટની ગંભીર ફરિયાદ. એક તો ફરિયાદી અમે લોકો હોય, એને બદલે અમને આરોપી બનાવી અને આ આખી સરકાર છે એ પોલીસનો ઉપયોગ કરી અને પોલીસના ઈશારે આમ આદમી પાર્ટીને તોડવાના, ડરાવવાના, ધમકાવવાના પ્રયાસો કરી રહી છે. પરંતુ આમ આદમી પાર્ટીનો એક સૈનિક
હંમેશા મેદાનમાં આવીને લડી લેવા માટેની તૈયારી સાથે મેદાનમાં આવે છે. જી અને આ વખતે પણ જ્યાં જ્યાં આવા બધા પ્રયત્નો થશે એની સામે અમે મજબૂતાઈથી લડવાના છીએ અને મેદાનમાં મજબૂતાઈથી ઉભા રહેવાના છીએ. જી રાજભાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે આંગણે તો ના કહેવાય, માથે જ છે. 26 તારીખ હમણાં આવી પણ જશે. તો સુરત છે, ભાવનગર તમારો વિસ્તાર છે, આ બધા જ વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી કેટલી તૈયાર છે લડવા માટે? કેટલી મજબૂતાઈથી ને કયા કયા મુદ્દે, કયા લોકોના કયા મુદ્દા પર લડશો તમે, જેનાથી તમે લોકોના દિલમાં પણ જઈ શકશો, લોકોની વચ્ચે પણ જઈ શકશો? જી મેડમ, બહુ સારો સવાલ કર્યો કે અત્યારે ખાસ કરીને 80% કામગીરી અમારી ગ્રાઉન્ડ લેવલની પતી ગઈ છે. અમારી જે સાયન્સ પ્રક્રિયા છે, સ્કૂટીની જે પ્રક્રિયા છે, એ તમામ 80% જેવી પતી ગઈ છે. અમારા ઘણા બધા 50% જેટલા ઉમેદવારો અમે કેન્ડિડેટ ડિક્લેર પણ કરી દીધા છે અને ટૂંક સમયમાં બાકીના તમામ કેન્ડિડેટો ડિક્લેર પણ થઈ જવાના છે. અને ખાસ કરીને જે રીતે આપણે મુદ્દાની વાત કરી, તો ગુજરાતની જનતા જાણે છે કે દિલ્હી અને પંજાબની અંદર જે રીતે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે અને હાલની અંદર પંજાબની અંદર જે રીતે આમ આદમી પાર્ટીના સીએમ, પંજાબના સીએમ ભગવત માન સાહેબે જે રીતે લોકોની સુખાકારી માટે, લોકોના સ્વાસ્થ્ય માટે 10 લાખ રૂપિયાની જે વીમા પોલિસી છે એનું આયોજન કર્યું છે, એ જ રીતે આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ જે રીતે દિલ્હીમાં વીજળી માફ થઈ, શિક્ષણ, ઊંચી ક્વોલિટીનું શિક્ષણ છે એ શરૂ કરવામાં આવ્યું, પછી વીજળી માફ, એ સિવાયના અનેક જે સંખ્યાબંધ લોકોના જે ફાયદાઓ છે, એના યોજનાઓ છે, એના લાભો માટેની યોજનાઓ છે, એ જ પ્રમાણે ગુજરાતની જનતાને પણ આ તમામ લાભોની આશા છે, અપેક્ષા છે. અને બહુ સારું એવું શાસન આમ આદમી પાર્ટી ગુજરાતમાં કરી શકશે એવી લોકોને અપેક્ષા અને આશા છે. એટલા માટે આવનારા દિવસોમાં જે સ્થાનિક સ્વરાજની ઇલેક્શન છે, જે વિધાનસભા પહેલાની સેમીફાઇનલ છે, એમાં અમે ખૂબ મજબૂતાઈથી લડવાના છીએ અને 100% અમને વિશ્વાસ છે કે આમાં અમે ખૂબ સારો પરફોર્મન્સ કરી અને અમે જીત મેળવવાના છીએ. જી જી રાજુભાઈ, ધન્યવાદ. તમે સુરત સભા તો ઠીક, પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને સાથે જ એની તૈયારીઓને લઈ અમારી સાથે વાત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર રાજુભાઈ. ખૂબ આભાર બેન. ધન્યવાદ.